જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર। આજે આપણે બનાવવાના છે ખેતરની અંદર મસ્ત મજાની રસપુરી। જોઈ લો મારા ભાઈ હાર્દિકની બે બનાવવાના છે। હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। પહેલા થોડી સફાઈ કરી દઈએ। જય માતાજી, સફાઈ કરી દો, બરાબર છે। બાકી તો હોમમાં આપણે કાલે સ્વિમિંગ પુલ બનાવ્યો હતો, તો લેહેડ હું ચેક કરતો આવતા ને, કારણ કે હજી એક બે કોન્ટેન્ટ મગજની અંદર આવ્યા છે કોમેડી, એના માટે મેં છે ને સ્વિમિંગ પુલ છોડ્યો નથી। લે દેન આવું છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય માતાજી। તાડપત્રી દેવીની વિશે કોઈ ઇસ્યુ નહીં થયો, સારું કહેવાય હેડો। બાકી હજી નજીકથી જોઈ લઈએ, પાણી થોડું ખરાબ થયું છે। હા દેખો, હું કહેતો ડેના તું બા કાકા, હા આ સ્વિમિંગ પુલમાં તો કૂતરો બેસી રહ્યો હતો કાલે મોય? તો. હોવ તું કૂતરો ના વાગાજી આવ્યો અહીં। બાકી એમાં બધું પાણી બહાર કાઢ નાખવું પડે અને નવું પાણી એડ કરવું પડે। આ બધા એનો પગલો પડે છે લે, મને ખબર। બતક શું કહેવાય આવ્યું લાગે છે નહીં? હોવ ગાઈસ કોમેન્ટ કરજો એનો પગલો છે એ, બતકનો જ લાગે છે ભાઈ। આ જો ખાસો બધો શું પગલો આ। તો ગાઈસ દેખો કૂતરો અંદર મસ્ત નો હોય છે સ્વિમિંગ પુલની અંદર। નો લે નો નો, અમે તો મન્ના હારવા કાજી નહીં આવ્યા। નો નો, રાતે આપણે છે ને અંદર બધું પાણી, રાતે નહીં પણ હોદના પાણી ચેન્જ કરી લેવું પડે, એટલે હું કામ મારી દેના ઓયથી થોડા દૂર જતી રહીએ, કારણ કે પાછો કૂતરો બી હોય આપણાથી, એટલે પાછળ દોડી લે। ઓલી દેખો ઓલી એટલે આ કશું સની ભાઈ કશું લાયા જ આ નહીં તો દોણા તો ગાઈસ આટલા દોણા વધ્યા છે અંદર, અને ઓના અંદર આટલા વધ્યા છે બરોબર। બાકી પાણી જોઈએ, અરે રે પાણી તો ખલાસ થઈ ગયું છે। થોડી જ બાજરી વધી છે, ઘેરથી વિચાર આવ્યો તો મગજની અંદર, પણ સારું ભૂલી જવાની, બધા દોણા લઈ જવાના હતા, પણ વધુ નહીં આટલા દોણા તો ચાલશે, 3-4 દાડા તો આરામથી ચાલી જાય છે। બીજા આ થેલીની અંદર પડ્યા છે એ અમે નાખી દઈએ, બરાબર। તો ગાઈસ કોક જોવા મળ્યું છે, ખબર નહીં આનું શું નામ છે, પણ આ પેલું કહેવાય એ લાગે છે લ્યા, પંખી શું કહેવાય મધમાખી? આ દેખાય, દેખી લે ઊંધું છે લે, ઊંધું ઊંધું ફરકે હુડ હુડ। તો ગાઈસ ઘેરથી લાવ્યા છે સ્પેશિયલ કેરીઓ, આમ તો માર્કેટમાં લાવ્યા હતા ગોગોઈથી। દેખો ઓનું આપણે રસ કાઢવાનું છે ગોરી ગોરીને, બરાબર। આમ તો હાર્દિક કાઢે, હું કાઢે બધું બસ। તું જ કાઢીને બધું, બરાબર છે। આજે હાર્દિકભાઈ કહે છે કે હું તો બધું ખવડાવું, એટલે આપણે છે ને ઘેર ખાઈને જ નહીં આવ્યા, ભૂખ્યા, ખાલી સવારે એક ફરાળી કેવડો ખાધેલો હતો। કેરી તો બઢિયા લાગે નહીં, બતાવજે। કેરી સો તો ખરી મારા ભાઈ, એક નંબર યાર। હા એ કેટલી કેરીઓ લાવ્યા છે? 1 2 3 4 5। તો ગાઈઝ આપણે ગોરીએ છીએ કેરી, દેખો મારા ભાઈ આ રીતે પહેલાં બરોબર બરોબર ઓબડીને ગોરી નાખવાની, અને પશુઓના અંદર રસ કાઢવાનો, લગભગ નિયો તો 5 મિનિટ અને કમ્પ્લીટ ગોરવી પડે, તો અંદર હું બધો રસ બહાર નીકળી જાય। હા દેખો, હા આ ખરેખર ગોળું છે ને, એટલે મને માર માની યાદ આવી, કારણ કે અમારી ઘેર રસ જાર હોય ત્યારે માર માছ કાઢે, અત્યારે હાલમાં તો મમ્મી કાઢે છે। તો ગાઈઝ ફાઇનલી કેરીનો રસ કાઢ નાખ્યો છે, જોઈ લો મારા ભાઈ આટલી તપેલીમાં, અને આપણે બનાવવાની છે પૂરીઓ, જોઈ લો ભાઈ। હા એ મોઢામાં પાણી આવી જાય, આહા હા હા શું સ્મેલ આવે છે યાર, પી દઉં લે? ગુજરાતમાં સટકી ના જાય। હા હા વાત સાચી છે, ખરેખર યાર હવાની જોરદાર ભૂખ લાગી છે। હાર્દિક જલ્દી પૂરીઓ તર હેડ, આ તરું ભાઈ, તાની યારો ભૂખ લાગી છે ને ભાઈ। આ બાદ દેખો ડેનિસ હિંચકો એક છે, હિંચકે हिले મારો ભત્રીજો રે, હિંચકે हिले। ગાઈઝ હાર્દિક પૂરીઓ વણે છે, જોઈએ આપણે શી વણે છે એ, પણ કત્તી આટાવાટીનો લોટ લાવ્યો નહીં, અને બને સરસ હોઈ ગયો પાછો। હેલે હાર્દિક યા તને કેવું છે લે ભાઈ, હું ઇગ્નોર કર મને તું યાર, જોઈ લે ખાલતું, જોઈ લે તે, પણ આટાવાટી જોઈએ તો ખરું કે થોડું ના ચાલે પૂરીઓમાં? તૈયાર થઈ ગયું તો નહીં હેડો ભાઈ, જો ના તૈયાર થયું તો જાય દશારી ભાઈ। આ બાજુ ડેનિશ ખાઈને આવ્યું તું લે, હું ખાઈને આવ્યો જીગોર। આહા આપણે તો ભાઈ હવાનું કોઈ ખાતું નહીં, આમાં બાજુ થોડી વાર પછી સોલો હરગાઈએ, મોય તેલ રેડે અને તરીએ પૂરી ગયો। એટલે આ શી પૂરી બની લેતી? જાપાની જાપાન, નકશો અલગ નકશો બનાવી ભાઈ, હો યાર નીલે ડેરા
સોના નકશા બનાવો છો ભાઈ તો તાઇવાનની પૂરી છે આ લોટે તો સોની ટાપુ ભોગે ને એવું લાગે કમ્પ્લીટ આ આ શું ટાપુ છે લે આ પેસિફિક મહાસાગરનો કોઈક ટાપુ લાગે બુલિંગ બુલિંગ અરે અરે પૂરી છે મિલે આયરી શેમ હતી પૂરી પાસે રિવર્સ થઈ રિવર્સ માં આવી એ લે પૂરી વણાય કે નહીં વણાય લે અને લોટ લાવવો પડે મેં તને કેટલી લાવવો પડે એ જોયું ને એ મમ્મી કહેતા હતા ઘેર ઘેર કોમ કરીને આવવાનું એ પણ ભાઈ એમનીમ રસોઈ ગયો છે કેવો રસોઈ ગયો એમનીમ રસોઈ ગયો એથિસ્ટિક દેના તારા પેલી વાટકીમાં કદીક લોટ લેતા હેડ ઓમ કે જે મને થોડો લોટ આવજો થોડું ગવાનું ગાઈઝ હારું શકન નજીકમાં બધો ઘર હશે તે તોથી આપણે કોઈ વસ્તુ જરૂર પડે ને લેતા આવીએ ને કોઈથી છેક પાછું ઘેર જવું પડે અને બધું સામાન લાવવું પડે એટલામાં તો ખાસો બધો સમય બગડી જાય થાય લે બધું થાય આપણે સિસ્ટમ છે ભાઈ બધી આપણી સિસ્ટમ જ એવી છે ફૂલ લઈએ ભૂલાય કામ પણ થાય ખરેખર વાત સાચી અમ પૂરી ફટાફટ વણા હે ચમકો ભાઈ આટાવટીનો લોટ લઈને આવી ગયો છે ડેનિશ હા જો વણો નહીં કમ્પ્લીટ તાર નમું કે કરતો હાર્દિક ને પણ હાર્દિક મોન તો પરથી નકશો બનાવ્યો ના તો નકશો નહીં બને ભાઈ આમ તો સીધી નારંગી જેવી પૃથ્વી ગોળ બને કેવી નારંગી જેવી આ બધું કરી દે સાફ કરી દે હું સાફ કરી દઉં ભાઈ તો ગાઈસ 25% પૂરીઓ તૈયાર થઈ ગઈ છે વણીને અને ખાલી 75% બાકી છે આ દેખો આટલો લોટ બાકી છે રસ તો ઓલરેડી તૈયાર થઈ જ ગયો છે તો ફટાફટ પૂરીઓ આપણે વણી નાખીએ અને પછી ને તેલમાં તરી નાખીએ ગાઈસ આજે બિલકુલ પવન નહીં એના કારણે દેખો શરીર ઉપર ગરમી લાગી છે અને પાછું હોમ ચૂલો ચાલુ છે લગભગ નહીં હોય તો વાગ્યા છે 12 અને બનાવીએ છીએ આપણે પૂરીઓ વાહ ભાઈ વાહ કાંઈ મને તો જબ્બર ભૂખ લાગી છે રસ્તાન ને હુનો પહેર્યો છે કે શાયન કોકના મોઢામાં જવું હું કેવો બાવાજી આવી પૂરીઓ ખાવાની મજા આવી પૂરીઓ ખાવાની મજા આવે અલે આદિક કોઈ પૂરી દેખાય આ પૂરી જોવા ખાલી મેં તરી છે પૂરીઓ જોવા ખાલી તમે ભાઈ વેરાયટી તો મારી હોય યાર આ જો એકદમ ઓરિજિનલ પૂરીઓ છે ભાઈ આ પૂરી બતાઈ ના કરતા આ તો બળી ગયેલી છે ભાઈ 100 બળી ગઈ ક્રન્ચી પૂરી તો આ ચાલે આ મારી ફેવરેટ પૂરી ગાઈસ ફાઇનલી રસપુરી તૈયાર થઈ ગઈ છે જોઈ લો મારા ભાઈ તમે પૂરીઓ ચેક કરો અને વાટકીમાં રસ દેખો લેડો ભાઈ ટેસ્ટ મારીએ પૂરીઓ થોડી ક્રન્ચી બની છે બરાબર છે અને આમાં રસ જોઈએ કે રસ કેવો બને છે સિરિયસલી ગાઈસ એક નંબર બન્યું છે તમને બધાને જોઈને મોઢામાં પાણી આવી જતું હે ડેનિશ કેવું લાગે છે હેવી કમ્પ્લીટ કર હા બૈરો ના બનાવ એમ કરતા હારી છે ખરેખર હા તારા દીકા કાન બૈરાન ની જોવું બની તો મારે છે ને ઘેર એમ કેવું પડે તો આપીને ડેનિશ આવું કહેતો આમ ડેનિશ બૈરું લાવવું પડે બૈરું લાવવું પડે યા તો ડેનિશ સાદી ખાવાનું બનાવે હા તો ગાઈઝ મસ્ત રસપુરી ખાઈ લીધી છે એકદમ દર આવી ગયા મારા ભાઈ વાગી ગયા છે 1 અને અમદીએ છીએ આપણે બધો સામાન લઈને ઘેર હાર્દિક હોય રહે એટલામાં કારણ કે આપણે બનાવવાનું છે સ્વિમિંગ પુલની અંદર કોન્ટેન્ટ તેના માટે ઘેર જઈને કપડાં લાવવા પડે અને પ્લસ માઇક લાવવું પડે લે ડેનિશ તાર આવવાનું પહેલાં તાર કોણ હા હે તાના હે લે પકડ હેડ કોણ હા હે કે તાના તાન વળી બાઇકના પાસે નહીં મેળવું પડે બાય બાય બરોબર લુવાઈ જવાય છે એકદમ ગરમ લાઈ પવન આવે છે તો ગાઈઝ ભર બપોરે ખતરનાક ગરમીમાં આપણે બનાવાયા છીએ કોન્ટેન્ટ અને મારા ભાઈ આપણે છે ને બહુ બધી મહેનત કરીને કોન્ટેન્ટ બનાવતા હોઈએ છીએ અને પછી લાસ્ટમાં જ્યારે વાયરલ ના થાય ને ત્યાર પછી સારું બહુ દુઃખ લાગતું હોય છે અને એમાં પણ જો ફોલોવર સારા વાત હોય ને આઈડીનો સસ્પેન્ડ થઈ જાય પછી બધા ખોટી કોમેન્ટો કરું તો એ વખત વધારે દુઃખ લાગતું હોય છે તો લેડો પહેલાં આપણે મોટર ચાલુ કરીએ અમારા ગામડાના ગોવામાં આવ્યા છીએ ગોવા મારા ભાઈ આયુર્વેદ બીચ છે કાલે તૈયાર કરી દઈએ અંદર પાછું ફરી પાણી ભરી છે લાગે છે કે એકદમ ગોવાની ફિલિંગ આવે પૂરી ગોવા વાઇબ છે આ તો અર્થ છે ભાઈ કોન્ટેન્ટ બનાવવા માટે આવ્યા છીએ હાર્દિક બે રેડી હાર્દિક રેડી લે હેડો તા
ગાઈસ દેખો ગોવામાં ફરવા કાજી છત્રી લાયા હતા અને કાગરો બનાવી દીધી છે જગ્યાએ. ઓય વગર પવને કાગરો બનાવ્યો છે ને યાર. પવન હોય તો ચાલે. ડૂસ કાઢ નાખ્યા. લે આ લે હારું તું પકડી હાથ પકડી તું સાચું કહે છે. હા નહીં બી આતી લે હો. હારું તો નહીં બી આતી લે હારું. આ બીજો એ હારું તો કચ્ચે બી આવી જાય કોઈ. અરે વાહ ભાઈ વાહ. હારું બીક લાગે તને. આ સેવા આપશે નકલી છે. તાને પેલી ચકુરી બતાવજે કે ચકુરી હાથ આવે. ચકુ લે હા તો ગાઈઝ ફાઇનલી સમય આવી ગયો છે આપણે જે તાડપત્રીની અંદર પાણી ભર્યું હતું સ્વિમિંગ પુલ બનાવ્યો હતો ને એને છોડવાનો. એટલે પૂરેપૂરી તાડપત્રીમાં આપણે બહાર કાઢ નાખીએ છીએ સાફ કરી દઈએ છીએ કમ્પ્લીટ. દેખો અંદર કત્તીએ પાણી નહીં મારા ભાઈ પૂરેપૂરું પાણી સુકાઈ ગયું છે. આ નોર્મલ આ સાઈડ એરિયામાં છે ખાલી પણ તાડપત્રીની અંદર છે ને બધી માટી વધારે થઈ ગઈ છે. તો ટોટલ અમે 3 જણા છીએ. હું હાર્દિક અને ડેનિશ. ડેનિશ રેડી છે ને પહેલા? હું ભૂલી જાય મેં કેમેરો ઓમ છો હું ભૂલી જાય મેં કઈ બાજુનો કેમેરો છે પછી મને ખબર પડી કેમેરા સાઈડનો છે. તો ગાઈસ આજે અમારા ગામમાં બહુ મોટા પાયે ડાયરો છે તો અમે બધા જોવા માટે નીકળ્યા છીએ. હું હાર્દિક અને અમારા પીનુભાઈ. પીનાભાઈ જય માતાજી. જય માતાજી. મજા છે ને? મજા. હા તો લેહેડો અમારા ગામમાં જે ડાયરો થાય છે એ તમને બધાને બતાવીએ. તો ગાઈસ દેખો ડાયરામાં આવી ગયા છીએ. અમારે થોડી વારની અંદર ડાયરો ચાલુ થશે. આ બાજુ પપ્પા બે આવ્યા છે. ડાયરામાં મોજ આવવાની છે. ચમ બહુ મજા આવવાની. હા એ મધરડી પર પિક્ચર રાખેલું છે ગીત ને સંગીત. બહુ ભાગ્યશાળી મારો ગામ કહેવાય. વાત સાચી છે. આવા ડાયરા તો હા નાનું સરખું ગામ છે બહુ ભાગ્યશાળી છે. વાત સાચી છે. આ બાદ દેખો હાર્દિક બે છે. બોલો હું છે ડાયરાની મોજ કરવાની છે. મજા કરવી છે આજે મોજ કરી નાખવાની. હા સંગીત નાટક અકાદમી ગોધીનગરના આર્થિક સહયોગથી સોનાલી એન્ડ ગ્રુપ આયોજિત મધર્સ ડે નિમિત્તે ગીત સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોરદાર તાળી પાડી તેમનું આપણે અભિવાદન કરીશું. બેન શ્રી રામપુરને ધ્યાનમાં રાખજો. જિલ્લા પંચાયતના સદસ્ય છો. ગમે ત્યારે ગમે તે કોઈ વ્યક્તિ કામ માટે આવે તો નામ ચૂકતા નહીં. અન માડી જપીએ તમારા જાપ પણ માડી અખંડ તારા દીવડા બને ધીરે હે માડી પરગટ આપોયા. સમગ્ર ભારત વર્ષમાં તમે નજર નાખો પણ એથી મીઠી છે મોરી માત જો એથી મીઠી છે મોરી માત જો કે આવી જનની જોડ સખી નહીં જડે રેલો હો મારી જનની જોડ સખી નહીં જડે રેલો.
તો ચલો ગાઈઝ, તમને બધાને આજનો અમારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ બનાવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી કાલે આપણે એક જોરદાર કોન્ટેન્ટ બનાવવાના છે. તો મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.